કેલ્શિયમ, ફાઇબર્સ અને વિટામિન્સથી ભરપૂર એવી રાગી અને બાજરી બંનેનો લોટ લઈને આપણે આજે સોફ્ટ એવી રોટલી બનાવીશું. અને ખાસ કરીને શિયાળો હોય ને ત્યારે જો આવો ખોરાક નાના મોટા સૌને, બાળકોને પણ આપવામાં આવે ને તો હેલ્થ માટે બહુ જ ઉપયોગી છે. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. સૌથી પહેલાં આપણે રાગી બાજરીની રોટલીનો લોટ બાંધીશું. તો એને માટે 1.5 કટોરી, તમારે કટોરી અથવા કપ કંઈ પણ માપ સેટ કરી દેવાનું અને તે પ્રમાણે લેવાનું છે. તો આ 1 કટોરી લીધું અને બીજી અડધી કટોરી, 1.5 કટોરી આપણે પાણી લઈશું. સાધારણ મીઠું ઉમેરીશું કે જે બિલકુલ ઓપ્શનલ છે. અને પાણી ઉકળવા માંડે, ખાસ યાદ રાખજો આવી રીતે પાણી બરાબર ઉકળવા દેવાનું. એટલે ગેસ બંધ કરી દઈએ અને 1 કટોરી રાગીનો લોટ અને અડધી કટોરી બાજરીનો લોટ, એટલે કે 1.5 કપ ટોટલ લોટ લીધો છે. તેની સામે 1.5 કપ પાણી લીધું છે. હવે બંધ ગેસ પર જ આપણે વેલણ અથવા ચમચી વડે આ રીતે લોટને પાણી સાથે સારી રીતે મિક્સ કરવાનો છે. અને આ પ્રોસિજરને અમે ગામડાની ભાષામાં, મારા દાદી એવું કહેતા કે લોટને ઉનાળવાનો. તમે શું કહો છો આ પ્રોસેસને, તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આ રીતે બધો લોટ મિક્સ થઈ જાય ને એટલે ઢાંકીને આપણે 5 થી 7 મિનિટ રાખીશું. અને 7 મિનિટ બાદ હવે એને એક પ્લેટમાં લઈ લઈએ. સાધારણ વરાળ નીકળી જાય અને હાથ અડાય એવો થાય ને એટલે સાધારણ હાથમાં 1 ચમચી જેવું મેં ઘી લીધું છે. તમે તેલ પણ લઈ શકો. અને લોટને સારી રીતે મસળવાનો છે. રાગી અને બાજરીમાં ગ્લુટેન હોતું નથી, તેથી હંમેશા એની કોઈ પણ વાનગી એટલે કે રોટલી બનાવીએ ને કે ભાખરી કે પૂરી બનાવીએ ત્યારે આ રીતે ગરમ પાણીમાં એને ઉનાળી લઈને સારી રીતે આ રીતે મસળવાનો છે. અને ક્રેક વગરનો લોટ તૈયાર કરવાનો છે. તો આ પ્રોસેસ જરૂરથી કરજો. આ રીતે તમારે એને મસળવાનો, તેનાથી સરસ આપણો સુવાળો ડો તૈયાર થશે. અને રોટલી કે ભાખરી તમે જે બનાવવાના હો ને તે સરસ રીતે બનશે, નહીંતર તૂટી જશે. તો હવે સુવાળો લોટ થઈ ગયો છે તો રોટલી જેવા લુવા કરી લઈશું આપણે. બાજરી પણ એટલી જ ઉપયોગી છે આરોગ્ય માટે. શરીરને મજબૂત બનાવે, હાડકાં મજબૂત રાખે. રોટલી જેવા લુવા કરી લીધા બાદ 5 મિનિટ મેં રેસ્ટ આપ્યો હતો. અને હવે રોટલી વણીશું. તો આ રાગીનો કોરો લોટનું અટામણ લઈએ અને તમે જોજો વણો ત્યારે કે એકદમ ઇઝીલી રોટલી વણાશે. અને કિનારી થોડી ક્રેક થશે, કારણ કે અગાઉ કહ્યું એમ આ રાગી અને બાજરી આપણે લીધી છે અંદર, એના લીધે. પરંતુ તમે ચાહો એટલી પાતળી વણી શકો છો. બીજી બાજુ મેં લોઢાની તવી ગરમ કરવા મૂકી દીધી છે. જુઓ કેટલી સરસ રોટલી વણાઈ ગઈ છે આપણી. તો હવે ગરમ થયેલ તાવી પર આપણે રોટલી મૂકીશું. અને ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે. એકદમ હાઈ કે એકદમ લો ફ્લેમ પર નહીં કરવાનું. નીચેની સાઈડ થોડી કૂક થાય ને એટલે એને પલટાવી લઈશું. અને તમે જોજો, વાવ, આપમેળે દડા નીકળી આવ્યા છે. હવે કોટનના સાફ રૂમાલ વડે અથવા તો કિચન નેપકિન વડે એને ઉલટ પુલટ કરીને સારી રીતે હલકા હાથે પ્રેસ કરવાનું. અને આમ કરવાથી વચ્ચેથી પણ સરસ રીતે કૂક થઈ જશે. જુઓ કેટલી સરસ દાણાદાર અને સોફ્ટ રોટલી આપણી તૈયાર થઈ ગઈ છે. વાવ. તવેથા પર તમે જોયું કે લીધી ત્યારે પણ એકદમ બંને સાઈડે નમી ગઈ છે, એટલે એટલી બધી સોફ્ટ થઈ છે. તો આ રીતે આપણે બાકીની રોટલીને પણ તૈયાર કરી લઈશું. અને આ અગાઉ મેં આ ચેનલ પર રાગીના ઢોકળા કેવી રીતે બને અને ખાસ કેરીની સિઝનમાં જે પડવાળી રોટલી બનાવવામાં આવે છે ને તે તો મૂકી જ છે ઘઉંના લોટની, પરંતુ રાગીના લોટની 2 પડી રોટલી કેવી રીતે બને એનો વિડીયો પણ મેં મૂક્યો છે. અને તમે ચાહો તો ઘી લગાવી શકો અથવા તો તમે કોરી રોટલી પણ આ ખાઈ શકો. અને જે વિડીયો મેં મૂક્યા છે રાગીની રેસિપીના, એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. જુઓ બધી રોટલી આ રીતે તમારી દળાદાર બનશે. અને આ રોટલી સાથે આજે હું રસાવાળા ખાટા મીઠા બટાકા, કે જે દાદીમાની સમયની વાનગી છે, તો એ બનાવવાની છું. તમે ચાહો તો બાળકો માટે લંચ બોક્સ હોય ને
તો કોરા બટાકા અથવા તમારા વડીલો માટે હોય તો મિક્સ ભાજીનું લોટારું શાક પણ બનાવી શકો. તો આ આપણી રોટલી તૈયાર થઈ ગઈ છે અને કેટલી સોફ્ટ થઈ છે તે તમને બતાવું છું. ધ્યાનથી જોજો. વાવ! આ રોટલી તમે સવારે બનાવીને સાંજે પણ ખાઓ ને તો આટલી જ નરમ રહેશે અને લંચ બોક્સમાં પણ આપશો ને તો પણ સોફ્ટ રહેશે અને ડ્રાય નહીં થઈ જાય. તો હવે શાક બનાવવા માટે જાડા તળિયાવાળી કઢાઈમાં 4 ચમચી તેલ મૂક્યું. તેલ ગરમ થાય એટલે 1/2 ટીસ્પૂન રાઈ, 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરી, 1 સૂકું લાલ મરચું ઉમેરીશું અને 7 થી 8 કઢી પત્તા છે અને હળદર ઉમેરી છે 1/2 ટીસ્પૂન અને આ ફ્રોઝન કરેલું લસણ છે 1 ટેબલ સ્પૂન જેટલું લીધું છે અને આદુ મરચાંની પેસ્ટ છે, તીખાશ જોઈએ એ પ્રમાણે, એને પણ ફ્રોઝન કરી છે. તો સ્લો આંચ પર આ બધું થોડું સાંતળી લઈએ અને ત્યારબાદ બટાકાને બાફી લીધા છે અને ઠંડા થયા બાદ છાલ ઉતારી લીધી છે. તમને જોઈએ એટલા પ્રમાણમાં લેવાના. મેં અહીં 3 બટાકા લીધા છે. હાથ વડે રફલી ક્રશ કરીને જ ઉમેરીશું. તમે ચાહો તો ચાકુ વડે કટ કરીને પણ ઉમેરી શકો, પરંતુ આ રીતે ઉમેરશો ને તો જે થોડા એના ઝીણા ટુકડા થશે ને એના લીધે આપણો શાકનો રસો પણ પ્રોપર ઘટ્ટ થશે. તો આ રીતે બટાકા ઉમેરી દેવાના અને ત્યારબાદ મસાલા કરીશું. તો ધાણા જીરું છે 2 ટીસ્પૂન જેટલું અને કાશ્મીરી લાલ મરચું છે 2 ટીસ્પૂન અને સારી રીતે મિક્સ કરીશું અને ત્યારબાદ પાણી ઉમેરીશું. તીખાશ માટે મરચાંની પેસ્ટ અને આદુની પેસ્ટ તથા લસણ આપણે વઘારમાં જ ઉમેરી દીધું હતું. આ શાક તો બાળકોને પણ ખૂબ ભાવશે. એમ પણ એમના બટાકા તો પ્રિય હોય છે. તો અગાઉ કહ્યું તેમ તમે કોરી ભાજી પણ બનાવી શકો. અને તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસ કરજો અને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો કે જેથી મારી દરેક નવી રેસિપીના વિડીયોનું તમને નોટિફિકેશન મળે અને તમે તરત મારા વિડીયોને જોઈ શકો. તો મેં 1 કપ જેટલું પાણી ઉમેર્યું છે. તમને આ શાક જેટલા પ્રમાણમાં ઘટ કે લિક્વિડ ફોર્મમાં જોઈએ એ પ્રમાણે તમારે પાણી ઉમેરવાનું અને થોડા મોટી સાઇઝના કોઈક બટાકા હોય તો એને મેં તવેથા વડે આવી રીતે મેં ભાંગી લીધા છે. અને આ ડ્રમસ્ટિક પાવડર છે કે જે મેં ઘરે બનાવ્યો છે ને અગાઉ પણ મેં ઘણી વાનગીમાં આ ઉમેર્યો છે. આ રીતે ડ્રમસ્ટિક પાવડર તમે તમારા પરાઠા, શાક, દાળ વગેરેમાં જો ઉમેરો ને તો આખા પરિવારને તમે આ રીતે આ પાવડર ખવડાવી શકો અને તમને ખબર જ છે કે સરગવો કેટલો હેલ્ધી છે. હવે 1 ટીસ્પૂન જેટલા સફેદ તલ અને 1 ટેબલ સ્પૂન જેટલો ગોળ ઉમેર્યો છે. આપણા ખાટા મીઠા બટાકા છે એટલા માટે. તો ગોળને બદલે તમે ખાંડ પણ લઈ શકો અને તમારે ગળપણ જો સ્કીપ કરવી હોય ને તો તે પણ સ્કીપ કરી શકો. થોડા પાણીની જરૂર મને લાગે છે હજી. અને આમચૂર પાવડર છે. આમચૂર પાવડર પણ મેં ઘરે બનાવ્યો છે અને એની રેસિપીનો વિડીયો પણ આ ચેનલ પર મૂકેલો છે. ખટાશ માટે આપણે લાસ્ટમાં લીંબુ પણ ઉમેરવાના છીએ. તો આમચૂર પાવડર આપણે 1.5 ચમચી જેટલો ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું લઈએ. ગરમ ગરમ ખાટા મીઠા બટાકાનું રસાવાળું શાક અને હેલ્ધી એવી આપણી રોટલી તો ખાવાની તો જોરદાર મજા જ આવી જાય. હવે બધું સારી રીતે મિક્સ કરીએ અને 5 થી 7 મિનિટ સ્લો આંચ પર થવા દઈશું ઢાંકીને. 7 મિનિટ બાદ હવે શાકને જોઈ લઈશું. વાવ! જુઓ કેટલું સરસ શાક આપણું તૈયાર થઈ ગયું છે અને તેલ પણ ઉપર છૂટું પડી ગયું છે અને કલર પણ સરસ આવી ગયો છે. તો હવે ગેસને બંધ કરી દઈશું અને લાસ્ટમાં આ કસૂરી મેથી છે કે જેનો વિડીયો પણ મેં બનાવ્યો છે. લીલી છમ કસૂરી મેથી આખા વરસ માટે કેવી રીતે સ્ટોર થાય એ મેં આ ચેનલ પર બતાવ્યું છે. તો 1 ટીસ્પૂન જેટલી ઉમેરી છે. આનાથી આ શાકના સ્વાદનો ટેસ્ટ ઓર વધી જશે. ચોક્કસ ઉમેરજો તમે. તો હવે રોટલી પણ તૈયાર છે, શાક પણ તૈયાર છે. થોડો લીંબુનો રસ ઉમેરીશું અગાઉ કહ્યું એમ. તો 1 ટીસ્પૂન જેટલો ઉમેરીશું. તમને ખટાશ જો વધારે પસંદ ના હોય તો લીંબુનો રસને સ્કીપ કરજો અથવા તો આમચૂર પાવડર સ્કીપ કરજો. પરંતુ આપણે ગોળ પણ ઉમેર્યો છે એટલે સ્વાદ બેલેન્સ થશે. અને લાસ્ટમાં ચોપ કરેલી કોથમીર ઉમેરી અને હવે સર્વિંગ કરીએ. તો કાકડીનું કચુંબર મૂક્યું છે અને આ ગરમ ગરમ ખાટા મીઠા બટાકાનું રસાવાળું શાક અને સાથે કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિન્સ તથા ફાઇબર્સથી ભરપૂર એવી રાગી બાજરીની ગરમ ગરમ રોટલી. તો
આ રેસીપી તમને કેવી લાગી? શિયાળામાં ચોક્કસપણે રાગી બાજરીનું સેવન કરવું જોઈએ, તો આપણા હાડકાં પણ મજબૂત બને અને શરીરમાં પણ શક્તિ વધે છે. તેની તો તમને બધાને ખબર જ છે. તો એક કોમેન્ટ જરૂરથી કરજો કે આ રોટલી તમને કેવી લાગી અને રાગીમાંથી તમે કઈ વાનગી બનાવો છો તે મને કોમેન્ટમાં ચોક્કસ લખજો. અને આ અગાઉ કહ્યું ને તેમ આ રોટલી તમે સવારે બનાવેલી સાંજે ખાશો ને તો પણ આટલી જ સોફ્ટ રહેશે. તો ચોક્કસ ટ્રાય કરજો અને તમારું ધ્યાન રાખજો. ફરી મળીશું બીજી એક નવી રેસીપી સાથે. તો આવજો.